દાંતામાં આંગણવાડી કાર્યકરોનો બીએલઓ કામગીરી સામે વિરોધ. બીએલઓની કામગીરી બંધ કરો. બીએલઓની કામગીરી બંધ કરો. પ્રાંત ઓફિસ તરફથી અમને બહુ ભારણ કરવામાં આવે છે. બધી બહેનોને ધમકી આપવામાં આવે છે કે છૂટા કરી દેવામાં આવશે. અને જો આ વધારે પડતું અમને કામ સોંપવાનું કરશે તો અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું. આઈસીડીએસની કામગીરી સિવાય અમારી આંગણવાડી કાર્યકર બહેનો બીએલઓની કામગીરી તદ્દન કરશે નહીં. દાંતા તાલુકાની આંગણવાડી કાર્યકરોએ બીએલઓની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતા તેનો વિરોધ કર્યો છે. કાર્યકરોએ આ મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આંગણવાડી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે તેમને આઈસીડીએસ સિવાયની કામગીરી ન સોંપવા અંગે સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે. તેમ છતાં તેમને બીએલઓની કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતા કાર્યકરોએ દાંતા પ્રાંત કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ હેરાનગતિ બંધ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. સરકારશ્રીના નવા પરિપત્ર મુજબ જે અમને બીએલઓની કામગીરી ન કરવા બાબતે પરિપત્ર કરેલ છે તે સદંતરે અમે કોઈ બહેનો કરવા તૈયાર નથી. તેમજ પ્રાંત ઓફિસ તરફથી અમને બહુ ભારણ કરવામાં આવે છે અને કામગીરી કરવા માટે બહુ બહેનોને ક્રોસ કરવામાં આવે છે, જે બહેનો સદંતરે કરવા તૈયાર નથી. તેમજ બધી બહેનોને ધમકી આપવામાં આવે છે કે છૂટા કરી દેવામાં આવશે. આ કામગીરી કરી શકીએ તેમ અમારી હાલત છે જ નહીં. અમારી આંગણવાડીનું આઈસીડીએસનું કામ ઓનલાઈન અને ઓફલાઈન બંને કરવાનું જ હોય છે. અને જેમાં અમારે રોજે રોજનું સગર્ભા ધાત્રીઓનું અને કિશોરીઓનું ને બાળકોનું ઓનલાઈન કામ બતાવવાનું જ હોય છે. અને એમાં વળી પાછું આ કઈ રીતે અમે બીએલઓનું કામ કરીએ, એટલા માટે અમે બીએલઓનું કામ કરી શકીએ તેમ છીએ જ નહીં. અને જો આ વધારે પડતું અમને કામ સોંપવાનું કરશે તો અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું. મારું નામ પરમાર વનિતાબેન એસ છે. હું બનાસકાંઠા જિલ્લાની ભારતીય આંગણવાડી મહાસંઘની મહામંત્રી છું. આઈસીડીએસની કામગીરી સિવાય અમારી આંગણવાડી કાર્યકર બહેનો બીએલઓની કામગીરી તદ્દન કરશે નહીં. કેમ કે અમને આગળથી આદેશ છે કે આઈસીડીએસની કામગીરી સિવાય બીજી બહેનોની કોઈ કામગીરી કરવી નહીં. તેમ છતાં વચોટિયા અધિકારીઓ બહેનોને ધમકી આપે છે અને તમને આ કામ કરવું જ પડશે એવી ધમકીઓ મળે છે. જ્યારે બી અમે અમારો લેટર આપવા જઈએ છીએ ત્યારે પ્રાંત અધિકારીશ્રીએ અમારી સાથે બરાબર વર્તન કર્યું ન હતું અને તમને આ કામ કરવું જ પડશે એવી ધમકી આપી હતી. આઈસીડીએસની કામગીરીમાં જે સરકારશ્રીએ લેટર બહાર પાડ્યો છે એ સિવાયની અમારી બહેનો કોઈ પણ કામ કરશે નહીં. જો અમારી જોડે કરાવવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારી બહેનો હડતાલ પર ઉતરીશું અને અમે અમારી શક્તિ બતાવીશું. મહિલા અને બાળ વિકાસ યંત્રાલય ભારત સરકાર દ્વારા 28/10/2025ના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે આંગણવાડી બહેનો અને આંગણવાડી સિવાય બાકીની કોઈ પણ કામગીરી સોંપવામાં નહીં આવે, બરાબર. તો એ આદેશના અમે એ પ્રમાણે જ કામ કરવાના છીએ. અમારું ભારતીય મજદૂર સંઘ એ રીતિનીતિવાળું યુનિયન છે, આરએસએસ સાથે સંકળાયેલું છે, સંઘ સાથે સંકળાયેલું છે, દેશના સાથે સંકળાયેલું યુનિયન છે. જો અમારી સાથે વ્યવસ્થિત વર્તાવ કરવામાં આવશે તો બરાબર છે. જો ન છૂટકે જબરદસ્તી કરવામાં આવશે, ન છૂટકે અમે આંદોલન કરશું તો આંદોલન કરવાની મારે ફરજ પડશે.